વડોદરામાં એટ્રોસિટી એક્ટના અમલ અને સામાજિક ન્યાયની માંગ જનસ્વાભિમાન રેલી યોજાઈ। વડોદરા શહેરમાં આજે એસસી એસટી સમાજના હક્કો, સામાજિક ન્યાય અને સ્વાભિમાનના મુદ્દાઓને લઈને જનસ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની શરૂઆત ડૉક્ટર BR આંબેડકરની પ્રતિમા પાસેથી કરવામાં આવી। આયોજકોના જણાવ્યા મુજબ એટ્રોસિટી એક્ટના અમલ, અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ સાથે થતા કથિત અન્યાય તથા અપમાનના વિરોધમાં રેલી યોજવામાં આવી। રેલીમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને પોતાના વિવિધ પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો। હાથમાં બેનરો અને સૂત્રોલેખો સાથે ઉપસ્થિત રહેલા લોકો દ્વારા જય ભીમના નારા લગાવાયા। રેલી શહેરના વિવિધ વાંગરાઓ પરથી પસાર થઈને અલકાપુરી વિસ્તાર સુધી પહોંચી હતી। રેલી દરમિયાન સમાજના આગેવાનોએ સામાજિક સમાનતા, બંધારણીય અધિકારોના રક્ષણ અને કાયદાના અસરકારક અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જનસ્વાભિમાન રેલી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। डॉक्टर बाबा साहेब प्रतिमा अलकापुरी रेस्कोर्स से हम लोगों ने स्वाभिमान रैली का आयोजन किया है। पुलिस तंत्र जो काम करना है वो काम नहीं कर रही है और लोगों को छावर रही है। 15 तारीख का बनाओ, पादरा ये अपना पादरा का बनाओ, यहाँ का ये हरनी का बनाओ, जितना भी बनाओ है उन लोगों ने कुछ भी किया नहीं है और वो जो कर्मी है, पुलिस कर्मी है, उन लोगों को छावर रहे हैं। तो ये SC ST उल्लंघन कर रहे हैं वो लोग जो कायदा का। तो पुलिस हो या प्रशासन हो या बड़ा प्रधान हो या मुख्यमंत्री हो, कायदा संविधान से ऊपर कोई नहीं है। लेकिन उन लोगों ने ऐसा काम नहीं किया और सब लोगों को ये जितने भी समाज के लोग आए उसको ठेस पहुंची, इसलिए स्वाभिमान रैली का आयोजन किया।